એક વાત શેર કરું. હું યુટ્યુબ પર વિડીયો બનાવું છું ને શરૂઆતમાં મને પણ એવું લાગતું હતું કે વિડીયો બનાવો, અપલોડ કરો અને વ્યૂ આવી જશે. પણ ઓનેસ્ટલી એવું કંઈ ના થયું. કેટલી વાર વિડીયો બનાવવા માટે કેટલો ટાઈમ આપ્યો, શૂટ કર્યું, એડિટિંગ કર્યું, થંબનેલ બનાવ્યું, ટાઇટલ વિચાર્યું અને અપલોડ કર્યા પછી વ્યૂ જોયા તો બહુ ઓછા. એ સમયે ખરાબ તો લાગે અને મનમાં થાય છે કે આટલો ટાઈમ આપ્યો, આટલી મહેનત કરી તો કોઈ જોતું કેમ નથી યાર. અને એકાદ વાર તો એવું પણ થાય, છોડી દો, શું ફાયદો. પછી હું મારી જાતને એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે તું યુટ્યુબ કેમ સ્ટાર્ટ કર્યું હતું? ફક્ત વ્યૂ માટે? ના. મને કેમેરાની સામે બોલતા શીખવું હતું. મને મારી કોમ્યુનિકેશન સ્કિલને ઇમ્પ્રૂવ કરવી હતી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે મને મારી જાતને ઇમ્પ્રૂવ કરવી હતી. એટલે મારા વિડીયો પર વ્યૂ ઓછા આવે છે ને હવે તો હું બહુ ડિસ્ટર્બ નહીં થઈ જતો. હા, મને પણ વ્યૂ જોઈએ છે. મેં કોને નથી જોઈતા. હું મારા દરેક વિડીયોને હવે રિઝલ્ટ તરીકે નથી જોતો. હું મારા દરેક વિડીયોને એક લર્નિંગ તરીકે જોઉં છું કે આ વિડીયોમાં મારી આ ભૂલ થઈ ગઈ તો આને કઈ રીતે ઇમ્પ્રૂવ કરું. એક વિડીયોમાં મારી સ્પીકિંગ સારી થાય છે, બીજા વિડીયોમાં એડિટિંગ શીખું છું અને ક્યાંક થંબનેલ સમજાય છે, ક્યાંક ખબર પડે છે કે ઓડિયન્સને શું ગમે છે. એટલે કદાચ આજે મારી વિડીયો બહુ લોકો નથી જોતા, પણ હું મારી જર્નીને છોડવા નથી માંગતો. જો હું અત્યારે બંધ કરી દઉં તો આગળ શું થશે એ મને ખબર નહીં પડે. અને કદાચ મારી લાઈફમાં જે અત્યારે થાય છે એવું તમારી લાઈફમાં પણ કોઈ બીજી બાબતે થયું હશે. જેમ કે તમે ગમે તેટલી મહેનત કરો છો પણ રિઝલ્ટ નથી મળતું. જોબ હોય, બિઝનેસ હોય, સ્ટડી હોય કે સ્કિલ હોય, એ સમયે હું પોતાની સાથે એક કોમ્યુનિકેશન કરતો હોઉં છું અને રોકાઈને થોડું જોતો હોઉં છું. રિઝલ્ટ નથી મળતું કે પ્રોગ્રેસ નથી દેખાતો, કારણ કે આ બંને વસ્તુ ડિફરન્ટ છે. મારા યુટ્યુબ પર કદાચ હજુ એટલો મોટો નંબર નથી યાર. જો હું પાછું ફરીને જોઉં છું તો પહેલાં કરતાં આજે કેમેરાની સામે વધારે કોન્ફિડન્સથી વાત કરી શકું છું. પહેલાં કરતાં વધારે એડિટિંગને સમજી શકું છું. અને સૌથી મોટી વાત, પહેલાં કરતાં હું મારી જાતને વધુ સારી રીતે એક્સપ્લેન કરી શકું છું. હા, હું હજી એટલો બધો સફળ થયો નથી, હજી શીખું છું. અને કદાચ આ જ મારી રિયલ જર્ની છે. અને આ વિડીયો કદાચ બહુ લોકો નહીં જુએ યાર, પણ તે છતાં હું આને અપલોડ કરીશ. કારણ કે મને રિઝલ્ટની ગેરંટી નથી જોઈતી. મારે બસ મારી જર્નીને સ્ટોપ નથી કરવી માટે.